નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 ની અંદર આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 2 માં ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 રેસનો ઘોડો, જે પાના નંબર 34 થી 40 સુધી તમને મળી જશે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ। તો સૌપ્રથમ આપણે એ વિભાગ આપેલો છે, જે આપણી બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો એ વિભાગ છે એ ગદ્યખંડમાંથી પૂછાતો હોય છે, જેની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે। પેલું છે મંજુ કાકી। તો અહીંયા તમને આપેલું છે કે આ બધું તમારા લાડનું પરિણામ છે અને ઝૂંપડીઓનો છોકરો પહેલો આવ્યો કે નહીં, આ બંને વિધાનો બોલેલા છે। હવે મંજુ કાકી કેવું વિધાન બોલેલા છે તેનો મિત્રો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। બીજો પ્રશ્ન છે રેસનો ઘોડો। તો રેસનો ઘોડો છે એના લેખક કોણ છે? તો એ વર્ષા અડાલજા છે, જે આપણે અહીંયા 2માં એ લખેલું છે। હવે આપણે પ્રશ્ન 1નો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી પૂર્ણ કરવાની છે। ત્રીજું છે વિનુ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ખાલી રાખવું જોઈએ, તો નિશાન ઊંચું રાખવું જોઈએ। 4 ખાલી થવાથી સંજયનું મૃત્યુ થયું હતું, તો કિડની ફેલ થવાથી। 5 એસએસસીના પરિણામ પછી અંકિત ખાલી ક્લાસમાં દાખલ કર્યો, તો 11મા ધોરણમાં દાખલ કર્યો। 6 સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં ખાલી ડિગ્રી પ્રાપ્ત થઈ, તો સર્ટિફિકેટ ઓફ મેરિટ। 7 સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયા પછી ખાલી માટે સમય નથી, તો માતા પિતા માટે સમય નથી। હવે આપણે જોઈશું પ્રશ્ન 1નો ક। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। 8મો પ્રશ્ન છે અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો જવાબ આવશે રામાયણ અને મહાભારતના પુસ્તકો મળ્યા હતા। 9 નીનાબહેન ઘરની નજીક કેવા બાળકોને ભણાવતા હતા? તો નીનાબહેન ઘરની નજીક ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા। 10 સૌરભ અને અંકિતના એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા? તો સૌરભને 92% અને અંકિતને 68% આવ્યા હતા। 11 અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને। 12 ફોરમને કયો રોગ થયો હતો? તો ફોરમને કમળો રોગ થયો હતો। 13 રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે? વિદ્યાર્થી મિત્રો, આ છે એ તમને પાઠ્યપુસ્તકમાં નહીં મળે। તમારા શિક્ષક મિત્ર પાસેથી આ પ્રશ્નોનો જવાબ જે અલગ રેસનો ઘોડો સંદર્ભ જે પાઠમાંથી લેવામાં આવેલું છે તેમાંથી તમારે અહીંયા મેળવવું પડશે, અને એ તમારા શિક્ષકની મદદથી આ મેળવવાનું રહેશે। હવે આપણે પ્રશ્ન 1નો ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું છે વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો જવાબ વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા। સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા। પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા। 15મો પ્રશ્ન છે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? જો જવાબ જોઈએ બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમની ઘડવા પડે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે, બાળકે હંમેશા પોતાના નિશાન સુધી પહોંચવો હોય તો ઘોડો દોડાવવો પડે, એટલે કે જેમ ઘોડો દોડે એમ પોતાની બુદ્ધિને બરાબર એ દોડાવવી પડે, એવું કહેવા માગે છે। 16 નીનાબહેને બાલમંદિરમાં ભણાવવાનું શા માટે છોડી દીધું? જવાબ જોઈએ વિનુ કાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો। તેની ફી સામાન્ય વર્ગને પોસાય એમ ન હતી, આથી નીનાબહેન ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતને ફી માટે ટ્યુશન શરૂ કર્યો હતો। 17 અંકિતે પરિવારની જવાબદારી સી રીતે નિભાવી? જવાબ જોઈશું પિતાના મૃત્યુ બાદ અંકિત પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી, સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા, એક ઉમદા માણસ બની મમ્મી અને બહેનને સાચવી લીધા। પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતા। 18 પ્રશ્ન નંબર છે 18, જેમાં પ્રશ્ન છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યોનો ગુઢાર સમજાવો। તો જવાબ જોઈશું
બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકા આ વાક્યનો ગૂઢાર્થ કહે છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેણે આમ કહ્યું હતું. હવે આપણે જોઈશું 19મો પ્રશ્ન. મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવની સી બિંદા છે એ મિત્રો આપણે અહીંયા લખવાની રહેશે. પ્રશ્ન મિત્રો છે જેમાં ઈ છે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. 20મો પ્રશ્ન છે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ જોઈશું. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના યથાર્થ રજૂ કરે છે. વિનુકાકે વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોની પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવી છે. સૌરભ મોટી ડિગ્રી મેળવી, ચંદ્રકો જીતી, અખબારમાં તેનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણું ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતો કે ઉતારી પાડતા. એમ તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. 21મો પ્રશ્ન છે આખરે તું શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. વિધાન કૃતિના આધારે સમજાવો. જવાબ જોઈશું. આખરે તું શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સામ્યતા શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી હતી. વિદ્યા એક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને બાળ સમજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. તો આવી રીતે એનો જવાબ લખી શકાય. વિભાગ સીમાં મિત્રો વ્યાકરણ વિભાગ આવે છે, જે આપણે બોર્ડની પરીક્ષામાં પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. જેમાં 22મો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા મિત્રો ધુઆ પુઆ આવી રીતે લખવામાં આવે છે, પ્રતિબિંબ આવી રીતે લખાય છે અને સર્ટિફિકેટ આ રીતે લખાશે. 23મો પ્રશ્ન છે એનો અ છે સંધિ છોડો. સૂર્યાસ્ત તો સૂર્ય વત્તા અસ્ત થશે. પછી સંતોષ તો સમ વત્તા તોષ. પરિણામ તો પરિ વત્તા નામ. પછી છે બ સંધિ જોડો. પરિ વત્તા ઈક્ષા તો પરીક્ષા. વિદ્યા વત્તા તો વિદ્યાર્થી. અભિવતાસ તો અભ્યાસ. હવે જોઈશું પ્રશ્ન મિત્રો અહીંયા 24મો છે સમાસ કૌંસમાં શોધીને લખવાનો છે. આકાશવાણી તો મધ્યમ પદલોપી. મહાભારત કર્મધાર્ય. ગીસાકર તો દ્વંદ્વ સમાસ. 25 નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવો. હોશ તો ઉમંગ, અને આ બાજુ જે હોશ છે બરાબર એ ભાન થાય. પછી અલંકાર ઓળખાવાનો છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, તો આ ઉપમા અલંકાર થયો. બરાબર. પછી હલકો અંધકાર ઉતરે છે, તો અહીંયા સજીવારોપણ મિત્રો અલંકાર છે, કારણ કે હલકો અંધકારને મિત્રો એક જે જીવિત કરેલો છે બરાબર, સજીવ આપ્યું છે, સજીવનું રૂપ આપેલું છે, એટલા માટે તે સજીવારોપણ થાય છે. 27મો પ્રશ્ન છે પ્રત્યય રહેલા છે તે જણાવવાના છે. તો અહીંયા અભ્યાસ છે એમાં પૂર્વ પ્રત્યય છે. નવલિકા છે એમાં પર પ્રત્યય રહેલો છે. પ્રતિબિંબમાં પૂર્વ પ્રત્યય, જે મિત્રો આપણે અહીંયા લખવાનું છે. 28મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દોની શોધીને લખો. ઘોડો તો અશ્વ. સૂરજ તો ભાસ્કર. 29મો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. લાડ તો મિત્રો ભાવવાચક. મૂર્તિ જાતિવાચક. ઘી સાકર દ્રવ્યવાચક સંજ્ઞા થશે. રૂઢિપ્રયોગ ઓળખવાનો છે. વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા. ધુઆપુઆ થવું, મનમાં ગુસ્સે થવું. માથા ધૂણાવવું, માથું હલાવી હા કે ના નો ઈશારો કરવો. લાડ લડાવવા, વહાલ કરવો. જીવ ઊંચો થવો. બરાબર, એનો મિત્રો રૂઢિપ્રયોગ અર્થ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. 31મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘોડા, માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા એને રેસ કહેવાય. સારી અને પવિત્ર સમજણ હોય એને સદબુદ્ધિ કહેવાય. એના પછી વિરોધી શબ્દ છે
ઉત્તીર્ણ તો અનુત્તીર્ણ, સૂર્યાસ્ત તો સૂર્યોદય, તીવ્ર તો મંદ, સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ અને ભલું તો બુરું. 33મો પ્રશ્ન છે, માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરવાનો છે. મારાથી એ કામ છોડી દેવાયું, કર્તરી વાક્યમાં બનાવો. મેં એ કામ છોડી દીધું. 2 એ સાંજે વિનુકાકા ઘેર આવ્યા, કર્મણી વાક્ય બનાવો. એ સાંજે વિનુકાકાથી ઘરે અવાયું. પછી મિત્રો 34મો પ્રશ્ન છે, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. ભણીસરી તો અભ્યાસુ અને નિમાણું તો ઉદાસ. 35મો પ્રશ્ન છે, વિશેષણ શોધી લખવાનો છે. અહીંયા મિત્રો વિશેષણ છે 3 તો એ સંખ્યાવાચક, બીજામાં છે શ્રેષ્ઠ તો ગુણવાચક વિશેષણ. 36મું છે, ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર ઓળખવાનો છે. તો ઉપરા છાપરી એ રીતિદર્શક વિશેષણ છે. થોડી વારમાં એ સમયદર્શક, ને મક્કમ એ રીતિદર્શક ક્રિયા વિશેષણ કહેવાશે. પછી 37મો પ્રશ્ન છે, ધવની શ્રેણી છૂટી પાડો. મુઠ્ઠી તો મ વત્તા ઉ વત્તા ઠ વત્તા ઈ. નિર્દોષ ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા ઓ વત્તા સ. પ્રતિબિંબ પ વત્તા ર વત્તા પ્ર, બરાબર. તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા બ વત્તા ઈ વત્તા મ વત્તા બ વત્તા અ. 38 માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. મંજુ કાકી વિફર્યા તો ભાવે પ્રયોગ કરવાનો છે, ફેરવવાનો છે. મંજુ કાકીથી વિફરાયું. 2 અંકિતને તેનું શૈશવ આપો તો પ્રેરક વાક્ય બનાવવાનું છે. અંકિતને એનું શૈશવ અપાવો, બરાબર. હવે આપણે જોઈશું લેખન વિભાગ. એની અંદર મિત્રો જોઈએ તો વિચાર વિસ્તાર છે. નિશાન ચૂક માફ નહીં, માપ નીચું નિશાન. તો મિત્રો આ પંક્તિમાં કવિએ આપણને જીવનના ધ્યેયની સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનનો ઉચ્ચ ધ્યેય રાખવા જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે, પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. વિદ્યાર્થી હોય તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા કરતાં પણ પ્રમાણે ન આવે, આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. વળી સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે આપણે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. એના પછી મિત્રો 40મો પ્રશ્ન છે, અહેવાલ લેખન. 5મી જૂન પર્યાવરણ દિન અંતર્ગત તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ અંગે અહેવાલ તૈયાર કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે તારીખ લખીશું અને પછી શરૂઆત કરીશું કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5 જૂનને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો, બરાબર. અને એવી રીતે તમારે અહીંયા મિત્રો ખાસ કરીને જે આ મુજબ તમારો જે અહેવાલ છે એ લખવાનો છે. ધીમે ધીમે મેં થીમ સ્કીપ કરું છું, તમે ખાસ લખી દેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમારે અહેવાલ લેખન પણ કરવાનું છે. તમારી આવનારી પરીક્ષા છે, બોર્ડની એક્ઝામ, એમાં પણ મિત્રો પૂછી શકાય એવા પ્રશ્નો છે, બરાબર. તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.